આજરોજ તાપી જિલ્લાના સોનગઢ ખાતેથી વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે નવનિર્મિત સોનગઢ બસ સ્ટેન્ડ તથા 51 નવીન બસોનું લોકાર્પણ કરાયું હતું। સાથે જ 22 તારીખે જ્યાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે તો જય વિજય હનુમાન મંદિરની મુલાકાત લઈ દર્શનનો લાભ લીધો હતો। તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડ તથા 51 નવીન બસોનું લોકાર્પણ રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને વાહન વ્યવહારના રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાહન વ્યવહારના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સમગ્ર જિલ્લાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આજે અદ્યતન સેવાઓથી સંપન્ન બસ સ્ટેન્ડ નાગરિકોની સુવિધામાં વધારો કરશે। સોનગઢ બસ સ્ટેન્ડ ઉપર 538 બસો દૈનિક ધોરણે અપડાઉન કરે છે। સોનગઢથી મહારાષ્ટ્ર આવન જાવન કરવા માટે પણ રાજ્ય સરકારે ધોલિયા અને નાગપુર સુધી 130 બસોનું સંચાલન કરી રહી છે। સમગ્ર ગુજરાતમાં 30 લાખથી વધુ મુસાફરો દરરોજ બસમાં મુસાફરી કરે છે એમ જણાવી બસ એ મુસાફરોની જીવાદોરીનું માધ્યમ છે। બસ એ લાખો લોકોને પોતાની મંજિલ સુધી પહોંચાડી સૌના સપના પૂરા કરે છે તેમ કહ્યું હતું। અંતે તેમણે તાપી જિલ્લા પોલીસ તંત્રની કામગીરીની પ્રશંસા કરતા નાગરિકોને વ્યાજખોરોથી મુક્તિ અપાવવાની સાથે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આજે મંત્રીશ્રીએ પોતાના યુવા દિવસોની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે તાપી જિલ્લો એ મારા માટે રાજકીય અને સામાજિક કામગીરીમાં સૌથી વધારે લાગણીથી જોડાયેલો જિલ્લો છે। કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નવીન બસો અને બસ સ્ટેન્ડનું નિરીક્ષણ કર્યું હતું। આ સાથે રાજ્યને સમર્પિત 51 બસને લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવી નવી બસોમાં સ્વયં સવારી કરી સોનગઢમાં જ્યાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે જય વિજય હનુમાન મંદિરની મુલાકાત લઈ ભગવાનના દર્શન કર્યા હતા। ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા, જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન. શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। આજના કાર્યક્રમ આજે તાપી જિલ્લાના સૌ નગરજનો માટે સોનગઢ નગરમાં એક અત્યાધુનિક નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ બસ સ્ટેશનથી ગુજરાતનો છેવાડાનો તાલુકો મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા ગુજરાતનો પહેલો તાલુકો એટલે કે સોનગઢ તાલુકો। આ સોનગઢ તાલુકાના હજારો લાખો લોકો જે દરરોજ પોતાની રોજગારી માટે, યુવાનો પોતાના ભણતર માટે બસોનો ઉપયોગ કરતા હોય છે અને આ છેવાડાનો અને પહેલો તાલુકો એવા સોનગઢ તાલુકાથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દરરોજ 538 બસો અપડાઉન ટ્રીપ કરવામાં આવે છે। 130 જેટલી બસો જે અપડાઉન ટ્રીપ સોનગઢ તાલુકો એ મહારાષ્ટ્રથી જોડાયેલો તાલુકો છે, તેથી અહીંયાથી ધોલિયા અને નાગપુર સુધી 130 ટ્રીપો અપડાઉન કરવામાં આવે છે। છેવાડાનો તાલુકો, નાનો તાલુકો, નગરજનોને જ્યારે માહિતી મળી તો સૌ નગરજનો બી સ્તબ્ધ કે અમારા નગરમાંથી, અમારા તાલુકામાંથી, આ છેવાડાના તાલુકામાંથી 538 બસો અહીંયાથી અપડાઉન કરવી એ બહુ મોટો વિષય છે। આજે આ નવા બસ સ્ટેશનના લોકાર્પણથી અહીંના સૌ નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ નજરે આવ્યો છે। આજે સોનગઢ તાલુકામાંથી જ્યાં ભૂતકાળોની સરકારોમાં એક બસ માટે લોકો વર્ષો સુધી રાહ જોવી પડતી હતી, એવા તાલુકામાંથી 538 બસો તો ચાલુ જ છે। આજે બીજી ગુજરાતના નાગરિકોની સેવા માટે અહીંયાથી 51 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ બસો તમામ પ્રકારની છે, 2x2, સ્લીપિંગ, સીટિંગ, મીડી બસો। ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા માત્ર 14 મહિનામાં 1450 નવી બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સાથે સાથે આજે બીજી 51
એટલે આપણે 1500 નવી બસોનો આંકડો પાર કરી ચૂક્યા છે. આ જ રીતે ગુજરાતના તમામ છેવાડાના તાલુકાઓમાં બસ સ્ટેશનો બની ચૂક્યા છે અને જ્યાં નથી બન્યા ત્યાં આ જ પ્રકારે અત્યાધુનિક બસ સ્ટેશનો બનાવવાની કામગીરી ચાલુ છે. આ બસ સ્ટેશનમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં. સોનગઢ તાલુકાના નાગરિકો જ્યારે બસ સ્ટેશનમાં જાય તો સુરત શહેર, રાજકોટ, અમદાવાદ, બરોડા ત્યાંની જરૂરિયાત પ્રમાણે મોટું જરૂરથી હશે, પરંતુ ત્યાં જેટલી વ્યવસ્થાઓ આપવામાં આવી છે એ જ પ્રકારે સંખ્યાના આધારે અહીંયા બી વ્યવસ્થાઓ આપવામાં આવી છે. અત્યાધુનિક ટોયલેટ્સ અને ખાસ કરીને આપ સૌએ જોયું હશે કે દિવ્યાંગો માટેના બી ટોયલેટ આપણે તમામ બસ સ્ટેશનોમાં હવે ઉપલબ્ધ કરાવીએ છીએ. એ જ પ્રકારે સિટિંગ વ્યવસ્થાઓ, પંખાઓ, મારા કંડક્ટર ભાઈ બહેનોના આરામ માટેના રૂમો, આ બધી જ વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. સોનગઢ નગરજનો માટે અને તાપી જિલ્લાના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.